એ હવે આ બધું મૂકો અને નવરાત્રી આવે છે તો મને કઈ ગિફ્ટ લઈ દો. ગિફ્ટ તને હું જોતું તાર બોલ ને એક્ટિવા લઈ દઉં. એક્ટિવા માર પાસે એ પડી. તો તને હું જણિયા સોડી લઈ દઉં. સણિયા સોળીના ઢગલા પડ્યા છે માર પાસે. પણ તો તારે શું જોઈશે બાપા બોલ ને. મને કઈક એવી વસ્તુ આપો કે મેં કોઈ દી વિચાર્યું ન હોય. તો હું હોનાનો હાર લઈ દઉં. હોના હારે માર પાસે પડ્યો છે. તો હું લઈ દઉં તને બોલ. મને એવી વસ્તુ આપો કે મેં એવું કોઈ દિન કઈ વિચાર્યું ન હોય. તો છૂટા છેડા આપી દો બીજું શું હોય. ऐसा मत करो मेरी जान. બીજું શું કામ પતે. ના ના એ કાઈ નથી લેવું. હું ખોટું ખોટું કહેતી હતી ખાલી. કાઈ નથી લેવું. હા તો ઠીક નકર આપણે વકીલ ને બોલાવું હમણાં ના, કાગળિયા બધું. કાઈ નથી લેવું. હું ખાલી કહેતી હતી તમને નથી લેવું. હો તો વાંધો ને નકર અલ્ટો માંથી ઓડી આવી જાય પણ તરત જ. નથી લેવું. કાઈ નથી લેવું. તમને ખબર હતી બાયુ ગાડી આકે છે તો રોડ થી આઘું ન રેવાય. પણ ક્યાં રોડ. હું તો વાડીએ શેઠે બેઠો બેઠો નીંદતો તો ન્યા માથે ચડાઈ દીધી. હે ગુડી તો એટલી બધી તૈયાર છો તો હગાવાલા મારા કેમ તારું બધું કાપે છે જ્યાં તો હું ભલે એને કાપતા કાપા દ્યો ને. પણ કેમ ભલે કાપા દ્યો. ખાલી વાસણ હોય ને એ જ અવાજ કરે. એમ તો ઘેલા ઘણા ખાલી વાસણ લાગે છે. હા અમારી મમ્મી ઘેરે હતી ને ત્યારે રિહાઈ જતી ને તો બધા ચિંતામાં આવી જતા કે આ જમશે કે નહીં જમે. ત્યાં અહીંયા તું રિહાઈ જા ને તો અમે બધા ચિંતામાં મુકાઈ જઈએ છીએ કે આ જમવાનું બનાવી છે કે નહીં બનાવે. એ No, 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 no. મારે કોઈ દી લગ્ન નથી કરવા. મને બધી બાજુથી બીક લાગે છે. લગ્ન કરી લેવાય. ખબર પડે લગ્ન કરી લ્યો ને તો એક જ બાઈ થી બીક લાગે. બાકી બધી તો હારી લાગે. તમને શું કહું છું હવે હું નકરી હંજવારી પોતાના વાસણ ને કપડાં કરી કરીને થાકી જાઉં છું. હવે મારથી કામ નથી થતું. હો કાંઈ નહીં હું બીજા લગ્ન કરી લઉં. એમ નથી કેતી. હવે એમ કહું છું કે વોશિંગ મશીન લેવું છે. પણ સીધી રીતે બોલતા નથી આવડતું. બાયું ત્રહી જ હાલે. અરે લાવ સાંભળો છો હું બોલ. આજ મેં તમારી હાટુ સ્પેશિયલ ખાવાની ડીશ બનાવી અને તમે ખાઓ ને તો ગરમી તરત ગાયબ. હે એવી ડીશ કેવી કે ખાધા ભેગી ગરમી ગાયબ થઈ જાય. એવી બનાવી છે મેં નવરત્ન તેલના પકોડા. No, 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 no. હે સાસરે આવીને નો પ્રેમ મળ્યો નો પૈસા મળ્યા. બસ વાસણ ધોયા કપડાં ધોયા પોતા માર્યા હંજવારી કાઢી. મારી કુલ જેવી જિંદગીને હારે આવીને નર્ક બનાવી. અય તમને કહું છું હું રોજ એટલા બધા પૂજા પાઠ કરું છું તો મને કૃષ્ણ ભગવાનના દર્શન થઈ જાય. એ મીરા બની ઝેર પી લે. કૃષ્ણ ભગવાન હું બધાય ભગવાનના દર્શન થઈ જાય તને. No, 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 no. તમે કેટલા મિડલ ક્લાસ છો હે? અમને જ નથી ખબર કે અમે કેટલા મિડલ ક્લાસ છીએ. નથી અમે ભૂખા મરતા કે નથી અમને કોઈ પૈસા આપતું. જો મિત્રો તમને કોઈ સવારે 11 વાગ્યા સુધી ઉઠાડે નહીં ને તો તમારે સમજી લેવાનું કે તમે બહુ અતિ પૈસા વાળા છો. અને કાંઈ એવું સમજી લેવાનું કે તમારા પરિવારે તમારી આશા જ મૂકી દીધી છે. કેમ કે તમે 11 વાગે ઉઠો તો કોઈ ટાઢા કરો એમ જ ન હોય. જો મિત્રો બહુ ટાઈટ વાતી હોય ને ત્યારે તમારી પત્ની હારે ફોનમાં વાત કરી લેવાની. લોહી નથી ગરમ થઈ જતું. અય તમને કહું છું આજ બહુ ગરમી થાય છે. એસી લઈ લ્યો ને. ગરમી તો મને થાય છે. હમણાં ફોન કરું કેમ. હા લઈ લ્યો. હવે જરૂર જ છે એસીની. હાલો આપણે એક એસી મગવી લઈએ ને. ના 1 ટનનું હોય તો હાલ છે ભાઈ. ના 2.5 નું ને 1 નું. હા એકનું
થઈ જાય. હા ના એકનું મગવી લઉં હા ને બસ એકનું. હા કાંઈ વાંધો નહીં. એકનું છે ને કાલ સવારે આવી જાય ને કાંઈ વાંધો ને સારું હાલો આવી જાય કાલ હવે રિક્ષામાં આવી જાય. તમે ફોન કોને કર્યો તો એ તો કયો. તારા ભાઈ ને. મારા ભાઈને ફોન કરવાની શું જરૂર હતી. પણ તને ગરમી થાય છે. હાલો એ ભાઈ મને જરાય ગરમી ન થતી હોય, એને ગરમી થતી હોય ને તો એ લઈએ છે. મને જરાય ન થતી. કાંઈ એસી બેસી લાવતો ન, મને ત્યાં બહુ ટાઈટ ભાઈ છે. લાવતો નહીં હોય એસી રમતારે, એ તો કીધા રાખે. હે ગુડી હે સાપામાં જ એવું હોય શું કે પરિવારે આખો દીમાં એક વાર તો 1 કલાક હારે બેહવું જ જોઈએ. હવે એવી વાતો કરો છો. 1 કલાક ક્યાં 15 મિનિટ કોઈ ભેગા બેહે ને આખો પરિવાર તો 15 વર્ષ પહેલાની જૂની વાતો સાંભળે ને તો એકાબીજાના માથા વઢાઈ જાય. અને બંદૂક હાથમાં આવી ગઈ હોય ને તો 2-3 જણાને હા ઈ જ થાય. એટલે 15 મિનિટ ક્યાં આવે, 5 મિનિટ હારે નો બેહાય. ઈ ખબર છે તમને? તરત જ આમ ધબા ધબી થવા મળે. તમને ઈ નો ખબર હોય હવે બાયુની ખબર છે. હે ગુડી મજૂરની બાઈઓ એટલું કામ કરે, રેતીના તગારા ઉપાડે, પછી બધું કામ કરે વાડીનું, તો એની કેમ કઈ ન દુખે અને કોઈ દી કાંઈ રોગ બહુ ન થાય. હા ઓ ઈ વાત હાસી. એવું કેમ હશે? અને આપણી બાઈઓ વોશિંગ મશીન હાકે, ઊભા પોતા હુવા હાટું ગાડલા, તોય કઈ દુખે લે. અને કાંઈક ને કાંઈક વાંધો હોય જ. હા ઓ ઈ વાત હાસી છે. એનું કારણ શું હશે? આ બધું વિચારવાનું છે અને તમે કોમેન્ટ કરજો આવું બધું કેમ થાય છે. આવું બધું આ મળી ગયું છે તોય છતાં. હા ઓ મિત્ર કોમેન્ટ જરૂર કરજો. આમ જો તમારી જેવો સુશીલ, સુંદર અને સંસ્કારી છોકરો હોય, ફૂલ એની બોડી હાઈટ હોય પૂરી, એક દી ગૌઢો ડોહો થઈ જાહે. હા ગુડી પેલા માણસો હોઈ જતા ને ત્યારે એના શરીરને બહુ આરામ મળતો. કેવું હતું? હા. અને અત્યારે માણસો હુવે ને તો આ મોબાઈલ ને આરામ મળે. મોબાઈલ ને ઈ વાત સાચી હો. ઓય કેટલી બધી ગરમી થાય છે. 2 દી માર મમ્મીને ઘરે રોકાઈ આવું. અને ત્યાં હું બરફ પડે છે આઈને સાનમુની પીડી રહે ને હવે. એ કોણ કે છે મિત્રો હાહુ ને હો પસંદ ન હોય, બહુ પસંદ હોય, અતિ પસંદ હોય. પણ ઈ હો બીજાની હોવી જોઈએ. No, 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 no.